આગળ આપણે જે સંકરણની થિયરી લખી એને આધારિત એની રચના આપણે હવે સમજીએ કે COF6-3 એની ઇલેક્ટ્રોન રચનામાં 3D ની 5 કક્ષક 1 2 3 4 5 અને 6 3D હવે એક 4s કક્ષક 3 4p કક્ષક એક 4s 3 4p અને 2 4d sp3d2 1 2 3 4 5 6 8 9 10 11 12 એટલે 6 લિગેન્ડ 6 F લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાય તો D2sp3 sp3d2 સંકૃત કક્ષકોમાં ફ્લોરિન છે નિર્બળ લિગેન્ડ એના ઇલેક્ટ્રોન યુગ્મ અંદર ગોઠવાય અને કયું સંકરણ રચે તો કે sp3d2 સંકરણ બને તો સંકરણ રચાય. હવે આ સંકીર્ણની અંદર 3D કક્ષકમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. જો જે સંકીર્ણની અંદર 3D કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એને કહેવાય અનુચુંબકીય ગુણ. તો લખાય કે COF6-3 સંકીર્ણની 3D કક્ષકોમાં COF6-3 સંકીર્ણ છે એની 3D કક્ષક 3D કક્ષકમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી અનુચુંબકીય ગુણ ધરાવે છે. તો કે આની અંદર 6 લિગેન્ડ જ્યારે ગોઠવાય ત્યારે બનતા સંકીર્ણમાં 3D કક્ષકના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી. એટલે કે F લિગેન્ડ નિર્બળ છે એટલે એની ફેર ગોઠવણી થતી નથી. આથી 3D કક્ષકમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે એ અનુચુંબકીય ગુણ ધરાવે. જેની ભૌમિતિક રચના કેવી તો કે અષ્ટફલકીય છે. જેની ભૌમિતિક રચના અષ્ટફલકીય છે. આ સંકીર્ણમાં 3D કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી કારણ કે આ સંકીર્ણમાં ફ્લોરિન નિર્બળ લિગેન્ડ છે
એટલે 3Dના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી ન હોવાથી 3D કક્ષકના એટલે કે 3D કક્ષકો ખાલી થતી ન હોવાથી 3D કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. આ સંકીર્ણમાં 3D કક્ષકો સંકરણમાં ભાગ લેતી નથી. સંકરણમાં ભાગ લેતી નથી. આથી બાહ્ય કક્ષીય અથવા ઊંચા ભ્રમણ સંકીર્ણ બને છે. એટલે અહીંયા લખવાનું કે ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ. હવે આની ભૌમિતિક રચના. CO F minus આ સમતલ થઈ ગયું. F માઇનસ એટલે એ મધ્યસ્થ પરમાણુ CO આયન એની સાથે સમતલમાં 4, એક ઉપર એક નીચે એટલે 8 ફલક થાય. એટલે એની રચના અષ્ટફલકીય રચના. કારણ કે એક આ ફલક, એક આ ફલક ઉપર 4, એવી રીતના નીચે 4, ઉપર 4 ફલક, નીચે 4 ફલક. એટલે અષ્ટફલકીય એની ભૌમિતિક રચના ઉદ્ભવે છે. તો આની રચના અષ્ટફલકીય. હવે આપણને પ્રશ્ન પૂછે કારણ CO Na3 પ્રતિ ચુંબકીય અને COF6 -3
આનો ચુંબકીય છે, કારણ આપો. CO+3 નોમાં પણ CO+3, આમાં પણ 6, ઓમાં પણ 6. તો એટલું લખવાનું કે CO+3 સાથે 6 પ્રબળ Na3ના લિગેન્ડ જોડાયેલા છે. અહીંયા CO+3 સાથે 6 નિર્બળ F- ના લિગેન્ડો જોડાયેલા છે. તો અહીંયા CO+3 સાથે પ્રબળ લિગેન્ડ, અહીંયા CO+3 સાથે નિર્બળ લિગેન્ડ. પ્રબળ લિગેન્ડ હોવાથી 3Dના ઇલેક્ટ્રોન ફેર ગોઠવણી થઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત બને છે. લખવાનું નિર્બળ લિગેન્ડ હોવાથી 3Dના કે નિર્બળ લિગેન્ડ હોય એટલે 3Dના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી. 3Dના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી. આથી અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. પછી લખવાનું એની રચના. આ સંકીર્ણમાં D2sp3 સંકરણ રચાય. અહીં લખવાનું આ સંકીર્ણમાં sp3D2 સંકરણ રચાય. આમાં D2sp3 સંકરણ, આમાં sp3D2 સંકરણ રચાય. એટલે CONA3 6+3 માં 3D કક્ષક બધા યુગ્મિત અને D2 બે 3D, એક 4s, 3 4p. D2 sp3 સંકરણો. જ્યારે COF6-3 3
1 2 3 5 3D 1 2 4 5 6 1 4S 3 4P 2 3D तो 3 3D बाकी बचे 4D 4 5 6 8 9 10 11 12 B3 D2 સંકરણ એટલે આની અંદર 3D માં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, આમાં 3D ની અંદર અયુગ્મિત છે. એટલે અહીંયા લખવાનું નીચા પ્રમાણ, અહીંયા લખવાનું ઉચ્ચ પ્રમાણ. 3D કક્ષક સંકરણમાં ભાગ ન લે તો ઉચ્ચ ભ્રમણ કહેવાય, અને 3D કક્ષક સંકરણમાં ભાગ લે તો નીચું ભ્રમણ. અહીંયા 3D કક્ષકોના બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી પ્રતિચુંબકીય ગુણ. અહીંયા 3D કક્ષકોમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી આનું ચુંબકીય ગુણ. એટલે આ કારણ તમને પૂછાય તો એટલું તમે લખો, તમને દોઢ ગુણની અંદર પૂછી શકે. એટલે આ સંકીર્ણની અંદર સંકરણનો પ્રકાર અને એની 3D કક્ષકની અંદર એની ગોઠવણી. તો સંકરણનો પ્રકાર અને 3D કક્ષકમાં એની ગોઠવણી બદલાય એટલે પ્રતિચુંબકીય કે અનુચુંબકીય બને. ચાલો, એટલે આવું એક સંકરણ ગમે એ પૂછી શકાય. ચાલો હવે આપણે 6 સ્વર્ગાંકવાળા સંકીર્ણો એની અંદર બીજા કેટલાક સંકીર્ણો કે જેની અંદર સામાન્ય રીતે સંકરણ જોવા મળતા હોય તો આવી જ રીતના તમને અહીંયા પૂછાય CO8O6 +3 માં સંકરણ. તો H2O નિર્બલિગેન છે, તો આની અંદર સીધું આપણે સમજીએ આગળ મુજબ. આ હું તમને ટૂંકમાં સમજાવું છું.
આની થિયરી આગળ આપણે જે લખી એ પ્રમાણે જ હંમેશા લખવી. તો પહેલાં આની ઓક્સિડેશન અવસ્થા +3, CO H2O6 +3 ની ઓક્સિડેશન +3 છે CO ની. એટલે CO +3 તો એની અંદર 2, 3, 5 3D6 3D6. હવે H2O નિર્બલિગેન્ડ છે એટલે આકર્ષણ પામે નહીં. એટલે હું તમને ટૂંકમાં બતાવું છું કે આવા સમીકરણ પૂછે તમને તો આગળ મુજબ થિયરી લખવી. હવે 1 4s 3 4p 2 4d અને 3 4d બાકી વધે 4d. sp3d2 એટલે 6 લિગેન્ડ. H2O નિર્બલિગેન્ડ છે. નિર્બલિગેન્ડ હોય એટલે ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય નહીં. એટલે એના પછીની જે ડી કક્ષક ખાલી હોય ત્યાર પછીની જે કક્ષકો ખાલી હોય એની કુલ 6 કક્ષકોનું મિશ્રણ થઈ અને આ સંકરણ રચાય. એટલે H2Oના લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવે છે. H2Oના લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવે. અહીંયા 3D કક્ષક સંકરણમાં ભાગ ન લે એટલે એને કહેવાય ઉચ્ચ ભ્રમણ. આની અંદર 1 2 3 અને 4 આની અંદર 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એટલે 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવાથી આનું ચુંબકીય બને છે. 6 હોય તો ભૌમિતિક રચના કેવી હોય? ચાલો, રચના હંમેશા અષ્ટફલકીય બને. એટલે સામાન્ય રીતે 6 સ્વર્ગાંકવાળા સંકીર્ણની ભૌમિતિક રચના અષ્ટફલકીય હોય અને 4 સ્વર્ગાંકવાળા સંકીર્ણમાં કાં તો સમચતુષ્ફલકીય કાં તો સમતલીય સમચોરસ જે લિગેન્ડના પ્રકાર ઉપર આધાર રાખે. એટલે આ ટૂંકમાં તમને કીધું. આની થિયરી તમને પૂછે તો અહીં H2O ને બદલે ખબર આગળ જોયું F6ની થિયરી અને આની થિયરી બે સમાન છે. ચાલો, એવી જ રીતના
MnCl6 -4. હવે આ સંકીર્ણ 6 સળગાંકવાળું, તો પેલા Mn છે એનો પરમાણુ ક્રમાંક 25, છેદ એટલે 25. હવે એની અંદર ઇલેક્ટ્રોન રચના 3d5 4s2. હવે 6 માઇનસ ઓલી બાજુ જાય એટલે 6 માઇનસ ઓલી બાજુ જાય એટલે +6 માંથી 4 જાય એટલે એની અવસ્થા કઈ બને? Mn+2. એટલે 4s માંથી 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા. ની ઇલેક્ટ્રોન રચના Mn+2 ની ઇલેક્ટ્રોન રચના, તો 3d5 1 2 3 4 5 4s 4p 4d. ચાલો હવે Mn+2 ની ઇલેક્ટ્રોન રચના. હવે Cl નિર્બળ લિગેન્ડ જોડાયેલા હે એટલે 3d ના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી. ખાસ ધ્યાન રાખો કે 3d ના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી એટલે 1s 3p અને 2d. એટલે હું ડાયરેક્ટ જ સંકીર્ણની રચના લખી નાખું કે Mn+2 ની sp3d2 સંકૃત કક્ષકો. તો સંકૃત કક્ષકની અંદર આ એમને જ રહે 1 2 3 5 1 2 3 4 5. હવે 1s 3p અને 2d. ચાલો હવે આની અંદર sp3d2 સંકૃત કક્ષકો. તો sp3d2 સંકૃત કક્ષકો અને આ 4d. હવે આની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવી દઈ Cl ના. તો d એમને 1 2 3 2 5 2 3 4 5 3d. એક 2 3 4 6 થઈ ગઈ અને 3 બાકી ખાલી રહેલી 4d. ચાલો 6 Cl ના ઇલેક્ટ્રોન યુગ્મો 6 Cl ના ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય છે
સંકરણ થાય છે sp3d2 સંકરણ. તો એના ઇલેક્ટ્રોન યુગ્મ આપણે આ એક યુગ્મ, બીજું યુગ્મ, ત્રીજું યુગ્મ, ચોથું, પાંચમું અને છઠ્ઠું. આનું ઉચ્ચ ભ્રમણ કહેવાય, કારણ કે આમાં 3D કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. આ હું તમને ટૂંકમાં સંકરણ પૂછાવું વધારાના, તો એની કેવી રીતના રચના દોરવી. એટલે sp3d2. હવે આની અંદર 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તેમાં લખાય કે આ સંકીર્ણમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી અનુચુંબકીય ગુણ ધરાવે છે. એટલે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી, એટલે 1, 2, 3, 4 અને 5. એટલે આ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન એને કારણે સંકીર્ણ અનુચુંબકીય ગુણ ધરાવે. કારણ કે આ સંકીર્ણમાં Cl નિર્બળ લિગેન્ડ છે, એટલે એની ફેર ગોઠવણી થતી નથી. એટલે આની અંદર સંકરણ sp3d2 અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી આને અનુચુંબકીય તરીકે ગુણ ધરાવે છે. અને એની ભૌમિતિક રચના હંમેશા 6 સ્વર્ગાંક, જેનો 6 સ્વર્ગાંક હોય એની ભૌમિતિક રચના અષ્ટફલકીય જોવા મળે છે. તો એની ભૌમિતિક રચના, જો તમને અહીંયા પ્રબળ લિગેન્ડ હોય તો ડી કક્ષક આ ઇલેક્ટ્રોન અહીંયા આવે, આ ઇલેક્ટ્રોન અહીંયા આવે, 2 ડી કક્ષક ખાલી થાય. એટલે આ સંકીર્ણ પ્રબળ હોય અથવા નિર્બળ હોય તો એની ભૌમિતિક રચના હંમેશા અષ્ટફલકીય બને છે. એટલે આની ભૌમિતિક રચના હંમેશા અષ્ટફલકીય બને છે. હવે આપણે જોઈએ કે FeCN6 -3 અને અહીંયા FeCN6 -4. આમાં ખાસ ધ્યાન રાખવા બેમાં કે FeCN6માં Cn -6 ઓલી બાજુ જાય એટલે +6, એમાંથી 3 જાય એટલે +3. Feની ઓક્સિડેશન અવસ્થા +3 છે. આમાં જુઓ Cn- ઓલી બાજુ જાય એટલે +6, એમાંથી 4 જાય એટલે +2. અહીંયા Feની ઓક્સિડેશન અવસ્થા +2 છે. જો +2 અવસ્થા હોય ને +3 અવસ્થા હોય તો આનું નામ ફેરી સાયનાઇડ, અને આનું નામ ફેરોસાયનાઇડ. ફેરોસાયનાઇડ.
અને આનું નામ ફેરીસાયનાઇડ. ખાસ ધ્યાન રાખો કે +3 ઓક્સિડેશન અવસ્થા હોય એવા સંકીર્ણને ફેરીસાયનાઇડ બોલાય, અને +2 અવસ્થા હોય તો એને બોલાય ફેરો. +2 એટલે ફેરસ એટલે ફેરો, અને આનું ફેરિક એટલે ફેરી સાયનાઇડ. એટલે પરીક્ષામાં તમને આમાં સંકરણ અથવા આમાં સંકરણ પૂછે તો ફેરોસાયનાઇડ અને ફેરી સાયનાઇડ. ચાલો Fe+3. તો પહેલાં Feની ઇલેક્ટ્રોન રચના Z બરોબર 26, 3d6 4s2. અહીંયા પણ Feની ઇલેક્ટ્રોન રચના 3d6 4s2. હવે Fe+3 તો એમાંથી 3 ઇલેક્ટ્રોન જાય તો એના માટે 3d5 4s0. અહીંયા Fe+2ની ઇલેક્ટ્રોન રચના 2 જાય એટલે 3d6 4s0. તો 3d5 4s0 Fe+3 અને Fe+2 3d6 4s0. હવે એની કક્ષકીય નિરૂપણ કરીએ. 1 2 3 4 5. (4s0) અને 4p. Fe+3ની રચના અહીંયા 1 2 3 5, 2 3 4 5 અને 6. અહીંયા 4s0 3d અને 3 4p. હવે જો Cn એ પ્રબળ લિગેન્ડ, Cn પણ પ્રબળ લિગેન્ડ, એટલે 3dના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય તો એની અંદર 2 3d કક્ષક D2sp3 સંકૃત કક્ષકો एक 2 3 4 1 2 3d હવે 1 2 3d, 4s 3 4p એટલે D2sp3 સંકૃત કક્ષકો. એવી જ રીતના Fe+2ની D2sp3 સંકૃત
कक्षको। तो आनी अंदर ए आ अयुग्मित 4 इलेक्ट्रॉन है एटले एक इलेक्ट्रॉन अहीं आवशे, बीजो इलेक्ट्रॉन अहीं आवशे, एटले आनी अंदर युग्मित इलेक्ट्रॉन बनशे 1 2 3 4 5 6। हवे एक 4s सॉरी 2 3d, एक 4s અને 3 4p એટલે 2 4d 3 4p અને 2 4d। लानु नाम D2sp3 संकृत कक्षको। हवे अहींया D2sp3 संकृत कक्षक में एक अयुग्मित इलेक्ट्रॉन, त्यारे Fe+2 D2sp3 संकृत कक्षकों में बधा ज इलेक्ट्रॉन युग्मित, एटले आ संकरण बनशे अनुचुंबकीय, त्यारे आ संकीर्ण बनशे प्रतिचुंबकीय। हवे Fe+3 नी 2 3D कक्षको, 2 3D, एक 4s અને 3 4p कक्षकोना मिश्रणथी D2sp3 संकृत कक्षको बने बने जेमा 6Cn। हवे 6Cn प्रबल लिगेंडो इलेक्ट्रॉन युग्मों थी जोड़ाय छे। तो कि FeCN6-3 एनी अंदर 1 2 3 एमां 2 युग्मित अने 1 अयुग्मित। हवे आनी अंदर 6 कक्षक में 6 इलेक्ट्रॉन युग्मों आपशे। 2 3D, एक 4s 3 4p। तो 6Cn ना इलेक्ट्रॉन युग्मों गोठवाय। इलेक्ट्रॉन युग्म गोठवाय एटले इलेक्ट्रॉन 1 आ 2 आ 3 आ 4 आ 5 ना 6 एटले संकरण D2sp3 संकरण। हवे आमां एक अयुग्मित इलेक्ट्रॉन है, लई लखाय कि आ संकीर्ण नी 3D कक्षक में एक अयुग्मित इलेक्ट्रॉन होवाथी बने अनुचुंबकीय अने भौमितिक रचना अष्टफलकीय। भौमितिक रचना अष्टफलकीय बने। डेली टेस्ट पहलू
ફેરો સાયનાઇડ અને ફેરી સાયનાઇડના સંકરણ અને ચુંબકીય ગુણ જણાવો. તો ફેરોસાયનાઇડ અને ફેરી સાયનાઇડ. બીજું MnCl6-4 માં સંકરણ ટૂંકમાં સમજાવો. અને ત્રીજું PT Na3,5Cl માં કઈ બંધારણીય સમઘટકતા જોવા મળે છે.